છું ઉપવાસ માટે મોરૈયાની ખીચડી। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો અહીંયા મેં 250 ગ્રામ મોરૈયો લીધો છે, તેને સાફ કરી નાખ્યો છે અને ત્યારબાદ તેને 2 પાણીથી વોશ કરીને અડધો કલાક માટે મેં તેને પલાળી દીધો। તો હવે એક પેનમાં મેં ઓઇલ લીધું છે, તેમાં જીરું એડ કર્યું છે, ત્યારબાદ અડધી ટીસ્પૂન હિંગ એડ કરી છે અને ત્યારબાદ ખડા મસાલા એડ કર્યા છે અને ત્યારબાદ મરચાં, આદુ અને લીમડો મેં એડ કરી દીધા છે। ત્યારબાદ મેં 1 કપ છાશ એડ કરી છે। ટોટલ મેં અહીંયા 3 કપ છાશ એડ કરી છે। આપણે છાશ જેમ જોઈએ તેમ એડ કરવાની છે અને ત્યારબાદ 1 ટીસ્પૂન મેં હળદર એડ કરી છે, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 1 ટેબલસ્પૂન મીઠું અને 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે। તો હવે આપણે સરસ આને મિક્સ કરી લઈશું। ત્યારબાદ 2 મિનિટ ગરમ થાય આપણો વઘાર એટલે તેમાં મેં મરીનો પાવડર એડ કર્યો છે અને ત્યારબાદ મેં અડધો કપ બાફેલા સિંગદાણા એડ કર્યા છે। સિંગદાણા આપણે પહેલાં અલગથી બાફી લેવાના છે, કેમ કે છાશના લીધે સિંગદાણા અને બટેટા પછી કૂક ના થાય અને કાચા રહી જાય એટલા માટે। તો હવે અહીંયા મેં મોરૈયો પલાળેલો જે હતો તે એડ કરી દીધો છે અને હવે આપણે તેને હલાવતા રહેવાનું છે। સતત નહીં પણ 2-5 મિનિટે તેને આપણે હલાવતા રહીશું, જેથી કરીને આપણો મોરૈયો નીચે બેસી ના જાય। ત્યારબાદ મેં ટામેટાં એડ કરી દીધા છે। તમે જોઈ શકો છો મારી છાશ ને વઘાર ને બધું અહીંયા ઉકળવા માંડ્યું છે। તો હવે આપણે જેમ જરૂરિયાત પડે તેમ છાશ એડ કરવાની છે ધીમે ધીમે અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા પણ રહેવાનું છે। મેં બટેટાને પહેલાં અહીંયા નાના નાના પીસ કરીને અલગથી ઓઇલમાં ફ્રાય કરી લીધા હતા, કેમ કે છાશમાં આપણા બટેટા જલ્દી ચડતા નથી અને આવી રીતે 2 સ્ટેપ કરવાથી ખીચડી પણ ઝડપથી બને છે। તો અહીંયા તમે જોઈ શકો છો મારી ખીચડી ઉકળવા માંડી છે એટલે મેં 1 કપ છાશ ફરી વખત એડ કરી છે। જેમ જેમ આપણું મિશ્રણ ઘટ થતું જાય તેમ તેમ આપણે છાશ એડ કરતા જવાનું છે। બધી છાશ એકસાથે આપણે એડ કરવાની નથી। અહીંયા મારી ખીચડી ઘટ થવા માંડી છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ મેં ફ્રાય કરેલા બટેટાને એડ કરી દીધા છે અને હવે આપણે પ્રોપર આને મિક્સ કરી લઈશું। આવી રીતે કરવાથી ખીચડી ઝડપથી અને બહુ જ સ્વાદમાં મીઠી બને છે, ખાતા ન ધરાવ તેવી। ત્યારબાદ મેં 1 લીંબુનો રસ એડ કર્યો છે। તમે ઈચ્છો તો ખાંડ પણ એડ કરી શકો છો, મેં અહીંયા સ્કીપ કરી છે કેમ કે મને આમાં ગળ્યો સ્વાદ બહુ ભાવતો નથી એટલા માટે। ત્યારબાદ મેં 1 ચમચી ગરમ મસાલો એડ કર્યો છે અને હવે આપણે આને મિક્સ કરતા જશું। તો જોયું ને, બની ગઈ ને એકદમ ઝડપથી ખીચડી। હજી આપણે થોડી વાર આને કૂક કરવાની છે। એકદમ લચકા જેવી થાય ત્યાં સુધી આપણે તેને હલાવવાની છે અને ધ્યાન રાખવાનું છે કે તે નીચે ચોંટે નહીં। અને ત્યારબાદ મેં ખીચડી પ્રોપર હલાવીને ધાણાથી ગાર્નિશ કરી લીધી છે। ખાતા જ જોવાનું મન થઈ જાય તેવી ઉપવાસમાં પેટ ભરીને ખવાય એવી મોરૈયાની ખીચડી। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।